જો શ્રી રામચરિત માનસજીની કથા છે ને 4 ઘાટ પર ચાલે છે. આપ સૌ જાણો જ્ઞાનપીઠ પર ભગવાન શિવજી આ કથા મૈયા પાર્વતીજીને શ્રવણ કરાવે છે. ભક્તિ ઘાટ પર શ્રી કાગભૂષણજી મહારાજ આ રામચરિત્રનું ગાયન કરી રહ્યા છે અને શ્રોતા સ્વરૂપે ગરુડજી મહારાજ છે. કર્મના ઘાટ પર શ્રી યાજ્ઞવલ્ક્યજી મહારાજ રામ કથાનું ગાયન કરી રહ્યા છે અને સંત શ્રી ભરદ્વાજજી મહારાજ શ્રવણ કરે છે. અને શરણાગતિના ઘાટ પર સંત તુલસીદાસજી મહારાજ પોતાના મનને ઉદ્દેશીને કથા ગાઈ રહ્યા છે. જો આ 4 વક્તાઓની વિશેષતા શું છે? ભગવાન મહાદેવજી જે જ્ઞાન ઘાટ પર છે, ભગવાન મહાદેવજી એ રૂપ નિષ્ઠા વાળા છે. મહાદેવજીની રૂપ નિષ્ઠા અદ્ભુત છે. જ્યારે ભગવાન જે શરીર ધારણ કરે જે યુગમાં, ત્યારે એ રૂપના દર્શન કરવા માટે ભગવાન એક કૈલાસ મૂકીને ગોકુળમાં પધારે, અયોધ્યાજીમાં પધારે. ખરું કે નહીં? એટલે તો શિવજી કહે છે ઔરવ એક કહું નિજ ચોરી. ભગવાન મહાદેવજી જે જ્ઞાનપીઠ પર બિરાજમાન છે એ રૂપનિષ્ઠ છે. કર્મના ઘાટ પર તીર્થરાજ પ્રયાગમાં જે કથા ચાલી રહી છે એ યાજ્ઞવલ્ક્યજી મહારાજ એ લીલા નિષ્ઠા ધરાવે છે. સતત અવિરત રામજીની લીલાઓનું ગાયન કરી રહ્યા છે. આજે પણ તીર્થરાજ પ્રયાગમાં, જો રામચરિત માનસમાં તીર્થરાજ પ્રયાગમાં જે રામકથા ગવાઈ રહી છે એની પૂર્ણાહુતિ થઈ કે નહીં એનો કોઈ ઉલ્લેખ નથી. અવિરત આજે પણ ચાલ્યા કરે છે. તો શ્રી યાજ્ઞવલ્ક્યજી મહારાજ એ લીલા નિષ્ઠા ધરાવે છે. એમની લીલામાં નિષ્ઠા છે, શિવજીની રૂપમાં નિષ્ઠા છે. ભક્તિ ઘાટ પર કાગભૂષણજી મહારાજની ધામ નિષ્ઠા છે. જ્યારે અવધમાં રામજી પધારે તો 5 વર્ષ સુધી કાગભૂષણજી મહારાજ ધામનો આશ્રય કરે છે, અવધ ધામનો આશ્રય કરે છે. પણ મારે ખાસ કહેવું છે આપને કે સંત તુલસીદાસજી મહારાજ જે શરણાગતિના ઘાટ પર બિરાજ્યા છે, કથા ગાઈ રહ્યા છે, તેમની નામમાં નિષ્ઠા છે. શિવજીની રૂપ નિષ્ઠા, યાજ્ઞવલ્ક્યજીની લીલા નિષ્ઠા, કાગભૂષણજીની ધામ નિષ્ઠા, પણ પરમ સંત શિરોમણી ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજની નામ નિષ્ઠા. નામનિષ્ઠ. અચ્છા, કોઈ ગોસ્વામીજી સિવાય કોઈએ હજી સુધી એવું કહ્યું? આ એકમાત્ર પરમ નામનિષ્ઠ સંત એમ કહ્યું કે મારી દ્રષ્ટિએ નામ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મ બંને કરતા મોટું છે. મોરે મત બડ નામ દોહતે. નામનો ખૂબ મહિમા.